બનાસકાંઠાના થરાદના આશાપુરા વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતા ગરમીના કારણે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ઘર વપરાશ માટે અપૂરતાની વીજળી મળતા આશાપુરા વિસ્તારમાં એસી, પંખા અને કુલર ગરમીમાં ચાલતા જ નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિનાથી આશાપુરા વિસ્તારના લોકો અપૂરતા વીજ પુરવઠાથી પરેશાન થઈ રહ્યા છે. પંખા, એસી અને કુલર બંધ રહેતા નાના બાળકો અને વૃદ્ધ લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. 45 ડિગ્રી ગરમીના સમયે ઘર છોડી સ્થાનિકો વૃક્ષનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિકો વીજ કંપનીની ઓફિસે પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી કે પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. થરાદના આશાપુરા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી અપૂરતા વીજ પુરવઠાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે. આકરી ગરમી વચ્ચે ઓછા વોલ્ટેજથી પંખા, એસી, કુલર ચાલુ ન થતા ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોએ કહ્યું કે છેલ્લા 1 મહિનાથી આશાપુરા વિસ્તારના લોકોને અપૂરતા વીજ પુરવઠાથી નાના બાળક અને વૃદ્ધ લોકો પરેશાન થઈ રહ્યા છે. જોકે એક તરફ 45 ડિગ્રી ગરમી અને ઘરમાં વીજ ઉપકરણો ચાલુ ન થતા સ્થાનિકો હાલમાં ઘરની બહાર વૃક્ષનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં સ્થાનિકો વીજ કંપનીની ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. સ્થાનિકોએ કચેરીએ રજૂઆત કરી પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે તેવી માંગ કરી હતી. આમ બનાસકાંઠાના થરાદના આશાપુરા વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અને ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતા ગરમીના કારણે ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. ઘર વપરાશ માટે અપૂરતાની વીજળી મળતા આશાપુરા વિસ્તારમાં એસી, પંખા અને કુલર ગરમીમાં ચાલતા જ નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. છેલ્લા 1 મહિનાથી આશાપુરા વિસ્તારના લોકો અપૂરતા વીજ પુરવઠાથી પરેશાન થઈ રહ્યા છે. પંખા, એસી અને કુલર બંધ થતા નાના બાળકો અને વૃદ્ધ લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. 45 ડિગ્રી ગરમીના સમયે ઘર છોડીને સ્થાનિકો વૃક્ષનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિકો વીજ કંપનીની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા અને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવે તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.